सर मित्रों गुड मॉर्निंग जय माता जी जय द्वारकाधीश जय कुलदीप राम बड़े राम जय मैं खुखार मिली तो कैसे नवा ब्लॉग में તમારું હાર્દિક સ્વાગત છે બસ ગુડ મોર્નિંગ થઈ ગયું કઈ આજ છે ને કારણ કે કાલ રાતે જતા મેરેજમાં તો આજ થોડાક મોડા ઉઠ્યા અને અત્યારે ઉનાઈ જઈને મસ્ત તૈયાર થઈ ગયો અને જવું છે મારે બહાર જા કારણ કે એક ફ્લાવર ડેકોરેશનનું કામ છે તો એ જોવા મળે જવું કારણ કે ત્યાં નાઇટમાં કામ છે મારે તો ચલો કહીશ ચા પાણી કરી લેજો તમારે કરવા ચાલો શિરામણી કરી गुड मॉर्निंग जय माता जी जय द्वारकाधीश मस्त मजा ની ચા રોટલી બનાવી પસંદ કરી પહેલી રોટલી ગાયની બીજી કૂતરાની ત્રીજી આપણી એના સમય તો જાવ હોય ને હા ખોટા પ્રકરણ કુળદેવીને દેવતે થઈ ગયા જય મા કુળદેવી ચામુંડા મળી જય હનુમાનજી મહારાજ રામદેવ મહારાજ ગણપતિ દાદા બસ ચા અને રોટલી આવી થોડી પી લે ચલો બસ વાગી ગયા 7 અને જોઈન પર ફોન કરું એટલે હે પહોંચવા આવ્યા કે હશે તો પછી જમી લેશું અમે કીધું દૂધ લઈને આવશે વિડીયો બને રહેજો તમે ચલો ભાઈ અમે અત્યારે જાસપુર ગામ જોડે અત્યારે આવ્યા હતા કારણ કે ચા લેવાની હતી તો અહીં બેઠા જોયેલ પેલા તું કાકા ચા લેવા જાય હું અહીં બેઠો છું ગાડીમાં અને આપણે જઈને તરત પ્લોટમાં થોડી પછી જમવાનું કારણ કે જો ચાલુ છે જમી લઈશું એટલે તો પછી બહારથી મંગાવશું તો ચલો કઈ બ્લોકો બની રહીજો ગાઈ સાથે કાંકરે કે ગામડું તો એટલી મસ્ત મસ્ત બિલ્ડિંગો બની છે બધી અમદાવાદ ક્યાં ક્યાં કહીને બાકી બોલો 12:30 તો અમે અતુલભાઈ અને જોયેલ 3 જણા જઈએ જમવા હોટલની અંદર કારણ કે પાર્ટી પ્લોટ પર તો ભાઈ જમવું કંઈ પોઝિશન નહીં અને આપણાને એવું ભાવે નહીં બધું ઘરે ઘરે શાક હોય મસ્ત મજાના હોટલની અંદર વસ્તુ એટલે ગરમા ગરમ ખાઈ લઈશું અત્યારે આવીએ છીએ હોટલની અંદર અને હવે ઓર્ડર આપી દીધો દાલ બાટીનો કારણ કે એમાં જોયેલ અતુલભાઈ ત્રણે દાલ બાટી જ ખાવાની તો મસ્ત મજાની સ્પાઇસી એકદમ તડકાવાળી દાલ બાટીનો ઓર્ડર આપી દીધો હોય કારણ કે સાંજે કાંઈ સમય આવી જમ્યા હતા અને ખરેખર આનું જમવાનું બી બહુ મસ્ત ટેસ્ટફુલ હોય છે એટલે મજા આવે જમવાની એમ ટેસ્ટ સારો હોય તો અત્યારે તમે બપોરનું જમવા માટે આવી આવ્યા એ જણા બહાર ગયા 2 જણા આવે એટલે ફટાફટ ઓર્ડર આપી દીધો જમી પછી જઈશું પ્લોટ ઉપર દાલ બાટી આવી ગઈ જમવા માટે અમારા અતુલભાઈ દાલ બાટી ભાવે અમારા જોયાલજી મારા તો મોજ પડી જવાની હો એ ગરમા ગરમ દાળ તો ચલો કઈ હવે જમી લઈએ ખાજે લે બહો ઠંડી ને ઠરી ગયો તું તો દાલ બાટી આવી ગઈ મસ્ત જમી લઈએ આપણે લાઈક સબ્જી વગર ટેસ્ટ કરી લઈએ કમ્પ્લીટ મસ્ત મજાની ચોરી લટકન લાગી ગયા હવે થોડુંક બાકી છે અમારા જોયેલભાઈ અતુલભાઈ બધા બંગાળી બધા બેઠા કામ ચાલુ જો ગાઈશ બધા કેટરિંગનું કામ ચાલુ જોરશોર વાગી ગયો 7 અને સુમિત આવી ગયો નોકરી હે રસોઈ પણ બની છે અમારે કારણ કે મારે એવો બીજો ફોન નહીં એટલે બ્લોગ અમે નહીં બનાવતા તમને કીધું તું અમે નહીં સુમિતથી કોમલ હોય તો બનાવી કોમલ જઈને તાપી હરીના એટલે સુમિત મોડો આવે રહ્યો આજ મોડો થઈ ગયો એટલે ડેલી 8 વાગે ખાસ વાગી જાય પપ્પા જોયા નહીં જમવાનું બની ગયું હોય પપ્પા આવે એટલે જમી લઈએ અમે સુમિત છે ને કૂતરાનું દૂધની ખીચડી ખવડાવે હે એટલે બચ્ચા લઈ જાઓ આપણાને આપી દીધું ખાવા પપ્પા નહીં હે તો સુમિત નો વારો આવી ગયો નહીં ખાઈ લે બાપડા ભૂખાતી હશે બધા જો દૂધની ખીચડી ખાવા આપ્યો બાદ છે ખરા છે ધોકો લઈ જજે ફૂલનું ડેકોરેશનનું હવે હું જાઉં છું ઘરે રાતના 7:20 થઈ ગઈ ઘરે જઈને કેટલો ટાઈમ લાગે કારણ કે અહીંથી કમસે કમ 35 કિલોમીટર હજુ 35-40 કિલોમીટર જોઈએ ફટાફટ જવાનું જમીન હોય જવું છે ભાઈ
पप्पा ये कहते कि पप्पा मुझे फटाफट बना दो હમ गर्मा गर्म मस्त बनी थी टिक्की हमारी હો टमाटर केचप पनीर शाक रोटली गर्मा गर्म હમ खिचड़ी बनी थी बुद्धि હો पप्पा ये थोड़े बेच पे जमे में ઓકે તો ગાઈસ મારા પપ્પા જ્યાં હતા કામે તે કામેથી જઈને આવી ગયા ને બરાબર ના થાકી ગયા અને એક તો બીજું એ કે એમના આંખે આંજળી થઈ સુમી તો થઈ હતી તો ભાઈ પપ્પાને થઈ તો અમે અત્યારે 4 જણા જમવા બેસી ગયા कानो बढ़ने 5 जन હા લા અમારો કાનો તો लड्डू गोपाल तो बैठ देखा था હમ एकदम की मक्खन है। पनीर साथ पूरी और टिक्की बनाई डूंगरी वाली है હો दूध देखिए में खावानी है चलो भाई बता जम्मा मस्त मजा टिक्की बनी है ना खाई बनी મસ્ત बाकी ना बहुत सीधा बोले પપ્પा તો બહુ થાકી ગયા સાચી વાત હે હવે મને લાગે એ તો અભી આલા ટીવી જોતા જોતા હોઈ જતા હતા खाई नहीं जैसे भाई સાચી વાત હે થાક તો લાગે જ ને हाँ चलो भाई मस्त मजा की खिचड़ी ને ચટણી બી બનાવી છે चटनी है पनीर शाक बना लड्डू टिक्की है ना टमाटर કેચપ હમ चलो जम्मा તો ચલો ગઈશ બધા જમી ક્યાંનું ને હે ને ગઈશ મારા પપ્પાને શરદી એટલી અતિશય થઈ ગઈ ને તો હે ને નાશ લેવામાં જોર આવે હમણાં पराठे जो जबरदस्ती મમ્મીએ લેવરા પરણ ચાદર અહીંયા ફીટ પકડી રાખ ભલે પકડી રાખ दवा घर में हारी क्या नस ले ना हार નાશ લેવો હારો चोली बात कर सर वालू જો, બધું ગળામાં લાગે બધું થઈ જાય એવું सब मटी जाए पण आती हारो હાલે એકદમ લટી જાય એકદમ સાદું બધું. आ तो वजे बटली जो હમ खड़ी आ तो गुरु रख लो રાતે તો એમને આમ કાપડ એમને નાકે ઢાંકો પડે બસ आ लो नो फोटो रखो टेको भाई अब दवा गोरी नहीं बसो अपन की सर्दी में બામ તો પડી છેલ્લે કઈ ના હોય તો सुमित तू ले ले सुमित इन्हें बड़ा बंद हो जाए હોય तो हाथ में बाबा इधर आ ને એ વાત છે. बोले नसमा आज बगाड़ी नहीं आते को गुड नाइट सुमित गुड नाइट जय मदे जय द्वारकाधीश हो जो चलो हटो हाँ हुई गई जो इन पापा हो गया है ताकि जे तो दवा कराई दी थी नहीं जमीन चलो चलो गुड नाइट जय माता जी जय द्वारकाधीश राम माड़ी राम देवा को घर मिलनी आज वीडियो तुम पसंद आया तो लाइक करो शेयर करो सब्सक्राइब करो गुड नाइट।